सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्य ज्ञानयुतो। हथियार नहोતું ભગવાન ને પૂછ્યું, ભગવાને કીધું સામે હથિયાર છે, છાઈ હતી તેને લઈ અને સામ સામા કપાય મૈરા હો। બલરામ છોડાવા લાગ્યા। કૃષ્ણે કીધું મોટા ભાઈ હવે જવાની તૈયારી થઈ ગઈ છે। બલરામજી પલોઠી વાળી પ્રાણપાન વ્યાન ઉદાન એકત્ર કરી બ્રહ્મરંધમાં પ્રાણને જોડી અને બલરામજી સ્વયં ભગવાનના લોકમાં ગયા। પ્રથમ સિંહાસન ગયું હો, આસન હતું, સિંહાસન હતું, ઈ ગયું। બધા જ કપાય મેરા યાદવોના બાળકોનો નાશ થયો। ઉદ્ધવને જ્ઞાન આપ્યું ભગવાને અને ઉદ્ધવને કીધું મારી ભક્તિ કરજો, મારું વાંગમય સ્વરૂપ આ ભાગવતમાં હું બિરાજમાન કરું છું। અર્જુનજી મહારાજ આવ્યા। અર્જુનજી રોવા લાગ્યા અને કીધું હે અર્જુન, 7મે દિવસે આ દ્વારકા ડૂબી જશે અને તમે સ્વયં મારી પત્નીનું રક્ષણ કરજો। અર્જુનજી મહારાજ કૃષ્ણ પરમાત્માની પત્નીને લઈ અને ચાલતા થયા। રસ્તામાં કાબા નામના લૂંટારાએ लूटी लीधाओ। समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण। समय बलवान छे ओ भाई, समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो वही धनुष वही बाण। जे धनुष द्वारा टंकार करता, जे धनुष द्वारा कौरवों नाश कर्यो, आज धनुष काम नहीं करतो। शक्ति वही गई, आत्मा रूपी कृष्ण अगर थी हटी गयो એટલા માટે આવું બધું થાય છે। ભગવાન પોતે પિતાંબર પહેરી અને પીપલના વૃક્ષ નીચે બેઠા જ, ઝાડ નીચે બેઠા જ પારાથી બાણ માર્યો। ભગવાનના કપોલ વિંધાણા હો। તારાનો શ્રાપ આવી અને ઉભો રહ્યો। ગાંધારીનો શ્રાપ આવી અને ઉભો રહ્યો। ગાંધારીએ શ્રાપ દીધો તો કૃષ્ણ પરમાત્માને, જેમ મેં મારી કાને મારા પુત્રનું મૃત્યુ સાંભળ્યું એમ તમે તમારા આખા યાદવ કુળનો નાશ તમારી આંખે જોશો। તારાએ પણ શ્રાપ આપ્યો તો। બાલીની પત્ની તારા, જેમ તમે મારા પતિને બાણ માર્યું એમ તમને પણ બાણ લાગશે। ભગવાનના કપોલ વિંધાણા। ભગવાન પૃથ્વી ઉપર પડ્યા। પારાથી રોવા લાગ્યો, પ્રભુ મને ક્ષમા કરો। કીધું કે રામ અવતારમાં મેં તને બાણ માર્યું હતું, અવતારમાં મારે બાણ ખાવું પડ્યું। ભગવાનના શરીરને અગ્નિ સંસ્કાર લાગ્યા નથી હો। ગાંધારે કીધું તમને અગ્નિ સંસ્કાર પણ નહીં લાગે અને તેના શરીરને જલમાં વહેતું મૂકી દીધું અને જગન્નાથપુરીમાં આવી અને તે સ્થાપિત થયો। આ બધાની પાછળ બધાનો નાશ થયો। પાછળ તર્પણ ને પિંડદાન કોને કર્યું ખબર છે કોઈને કાંઈ? હે? नित्यं सन्नितस्तत्र भगवान् मधुसूदन। अनंत कोटि परम ब्रह्म परमात्मा पोते चालता थया ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રપોત્ર
પુત્ર જેનું નામ હતું વ્રજનાભ. હા, વજ્રનાભ. આ અનિરુદ્ધનો દીકરો હતો. આ એક જ બચ્યો તો વજ્રનાભ. અને આ વજ્રનાભે એક જ બચ્યો તો અને એને તર્પણ અને પિંડદાન કર્યું હતું. મધુરાયમ તથા વજ્રમ સુરસેનાપતિમ તથા. બધાઓનું તર્પણ કર્યું, પિંડદાન કર્યું અને બધાને તૃપ્તિ આપી. સંતો, ભક્તો, ઋષિ મુનિની આંખમાં દળદળ આંસુ પડ્યા. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે બધા રોવા લાગ્યા. 11મો સ્કંદ પૂર્ણ કર્યો. 11મા સ્કંદનો જે પુષ્પ હતો તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું. એકાયન વાચા મનુષ્યેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયા વડે, મન વડે, વચન વડે, બુદ્ધિ વડે જે 11મા સ્કંદનું પુષ્પ મળ્યું તે લાલાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે છે. કૃષ્ણાર્પણમસ્તુ. 12મા સ્કંદની શરૂઆત કરવામાં આવે. 13 અધ્યાય રહેલા છે. પુરાણનું 10મું લક્ષણ છે અને આશ્રયનું વર્ણન રહેલું છે. રાજા પરીક્ષિતે જ્યાં સાંભળ્યું ત્યાં રાજા પરીક્ષિત રોવા લાગ્યા. સ્વધામાનુગતે કૃષ્ણ યદુવંશવિભૂષણે કસ્ય વંશો ભવદ પૃથિવ્યા એકદા ચક્ષ્વ મે મુને. એ મહારાજ, ભગવાન ગયા ને કેના કેના રાજ્ય આવ્યા ત્યારે કીધું જરાસંધના પુત્ર સદેવ અને રૂપંજ પર્યંત આવા 20 રાજાઓનું વર્ણન રહેલું છે. અને આ રાજાઓએ સ્વયં રાજ્ય કરેલું છે. રાજા પરીક્ષિત 2 હાથ જોડી અને સુખદેવજી મહારાજની પ્રાર્થના કરી. 7 દિવસ પૂર્ણ થયા. પોતે પોતાની નગરીમાં આવ્યા. રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજય ચોકી ફેરો ગોઠવી દીધો કે મારા પિતા આગળ કોઈ ના આવવું જોઈએ. પણ ફળમાં કેળા રૂપી કાળ આવ્યો અને ફળ ચીરીને જ્યાં ખાધું અને કીડાનો ઘા કર્યો ત્યાં તક્ષક બેનો ગમે તેમ હાચવો ને કાળ આવવાનો જોયો. પેટીમાં રાખો, ઘરમાં બાયણા બંધ કરીને રાખો. કાળ કોઈને છોડતો નથી. ઓ ભાઈ, જન્મેજય રાજાએ કેલી ચોકી ફેરો ગોઠવો તો મારા પિતા આગળ કોઈ ન આવવું જોઈએ. તપાસ કરીને જવાનું. જેમ એરપોર્ટમાં જાય અને તપાસ કેમ કરે? ચાવી કાઢો ને બેલ્ટ કાઢો ને, હા, ઘડિયાળ કાઢો. એમ જન્મેજય રાજે ચોકી ફેરો ગોઠવો તો અંદર જઈને બધાની તપાસ કરતા હતા. પણ આ તો ફળમાં કીડા રૂપે અને ઘા કર્યો, તક્ષક થયો. સમજી ગયા આ કાળ છે. હારા કર્મ હોય તો હારું મોત થાય, ખરાબ કર્યા હોય ને ખાટલામાં લથડિયા ખાતા હોય. હા, અને પછી ત્યારે યાદ આવે ખાટલામાં પૈડા
મેં આના પૈસા નો લીધા હોત તો સારું હતું, કોકની આતેડી નો દુભાવી હોત તો સારું હતું. સમીક ઋષિનો શ્રાપ આવ્યો. પુત્રએ શ્રાપ આપ્યો તો સમીક ઋષિ સર્પ પહેરાવ્યો હતો અને એવી રીતના જ મૃત્યુ થશે. રાજા પરીક્ષિતની કથા નથી, આ આપણી કથા છો. સમજી જાય ને તો વાંધો ન આવે, પણ નથી સમજતા એ તો મોટો તકલીફ છે. કાલે હતા નહીં નહીં કાળ આટા મારે છે. રાજા પરીક્ષિત ને ખબર છે કે મૃત્યુ નિકટ આવ્યો છે. હવે બ્રહ્મને ત્યાં જવાની તૈયારી થઈ ગઈ છે. આંખો બંધ કરી કથાને યાદ કરી. હો, સુખદેવજી મહારાજે જે કથા કરી હતી એને યાદ કરી. બોલો એ ભાઈ, અંત સમયે ભગવાનને યાદ કરવા. હો, બીજામાં ધ્યાન ન જવા દેવું, બીજામાં મન ન જવા દેવું. અને તક્ષક આવ્યા, ડંખ માર્યો, રાજા પરીક્ષિત નો મૃત્યુ થયો. એ ભગવાનના લોકમાં ગયા. વગાડો મિતભાઈ, વગાડો. જન્મેજય રાજાને ખબર પડે મારા પિતાનો મૃત્યુ થયો. જન્મેજય રાજાએ ક્રોધમાં આવી અને સર્પ યજ્ઞ કર્યો. 9 કુળ નાગ હતા પૃથ્વી ઉપર, 8 કુળને હોમી દીધા. સ્વાહા. 9મા કુળનો નાગ તક્ષક આવતો નતો. ઇન્દ્રના ઇન્દ્રાસનને વિટાઈ ગયો. બ્રાહ્મણોને કીધું કેમ નથી આવતો? કીધું ઇન્દ્રના ઇન્દ્રાસનને વિટાઈ ગયો છે. કીધું ઇન્દ્રના ઇન્દ્રાસન સહિત હોમી દ્યો. મારા પિતાનો નાશ કરનારી છે, હોમી દ્યો. કાળ છે, તક્ષક છે. શરીર છે એક ડુગડુગી છે. હો, મદારી છે. આત્મામાં બ્રહ્મ છે, ઈશ્વર છે, કૃષ્ણ છે. એ વયો જાય એટલે પૂરું નકામું બધું ખોખું. બ્રાહ્મણે કીધું ઇન્દ્રાય તક્ષાયસ સ્વાહા. ઘૂર ઘૂર કરતું ઇન્દ્રનું ઇન્દ્રાસન પૃથ્વી ઉપર આવ્યું. જ્યાં યજ્ઞમાં પડવા જાય ત્યાં જરુત્કારોના પુત્ર આસ્તિકે આવી અને આ યજ્ઞ રોકાયો. તારા પિતાએ 7 દિવસ લગી તન મન ધનથી ભાગવતની કથા વાંચી અને તું આવું કર્મ કરસ. જ્ઞાન આપ્યું, યજ્ઞ રોકાવ્યો. 1 કુળ નાગરીઓ, એક જ કુળ, જ્યાં દેખાય ને એક જ કુળ હતું, બીજું એ કોઈ નહોતું. જ્ઞાન આપ્યું, ચાલતા થયા. ભાગવત કદી પૂરું વચાતો નથી, ગ્રંથ કદી પૂરો વચાતો નથી. હો, અમારી બુદ્ધિ અનુસાર અમે આ ભાગવત તમને સંભળાવ્યું. આમાં કંઈક સાર ગ્રહણ કરજો. ખરાબ વસ્તુ છે ને આમાં એક બાજુ મૂકી દેજો અને
આમાં મેં તમને બધાને ઘણાને ટોયકા છે કે વાતો ન કરતા. આ ભદ્રવેદી ઉપરથી, આ વ્યાસપીઠ ઉપરથી અમારા જે વૃદ્ધ છે, ગઈઢા છે, એની ક્ષમા માંગુ છું. કારણ કે તમે વાતું કરો ને એટલે અમને જરાક ડિસ્ટર્બ થાય. પણ તોય ચુડાસમા પરિવારે પોતે ઘણી કથા દીપાવી હો, અને એમાં અડધાને તો હું ઓળખું છું, અડધા ભણગોર વાળા છે, મારા મામાના ગામના છે, અડધા લાલપુર વાળા છે, અડધા જામનગર વાળા છે, અડધા રાજકોટમાં બજરંગવાડી વાળા છે. હે વિનેશભાઈ કથા બેસાડી અને તેના પિતૃઓનો ઉદ્ધાર કર્યો. માતાનો આજે સંકલ્પ અહીંયા પૂર્ણ કર્યો. માતા પિતાના આશીર્વાદ હોય તો જ સંકલ્પ પૂર્ણ થાય છે, નકર સંકલ્પ પણ પૂર્ણ થતો નથી. સત્યનારાયણની કથા કરવી હોય તો 1000 વાર વિચાર કરવો પડે છે. રૂપિયા હોય તો જ કથા થાય એવું નથી, પણ માની કૃપા હોય તો જ કથા થાય. હો ભાઈ, અને આમાં દક્ષિણા નો મૂકતા, હું ના પાડું છું, પૈસા નો મૂકતા, પણ એક મનમાં તમે બધા સંકલ્પ કરજો તો મારી કથા કંઈક સાર્થક ગણાશે. એ મા બાપની સેવા કરજો. જ્યારે હું આ ગાદી ઉપર બેસું છું ને ત્યારે મને મારી માં યાદ આવે છે, મારા પિતા યાદ આવે છે. કારણ કે આ બધાને હું જોઉં છું ને, જ્યારે એના છોકરા એને આંગળી ઝાલી અને જ્યારે લઈ જતા હોય ને ત્યારે મારી માં યાદ આવે છે કે ધન્ય છે આવા દીકરાઓને કે એના મા બાપને પોતે જમાડે છે, ફેરવે છે, હેરવે છે. એના આશીર્વાદથી જ આ ગાદી ઉપર, મા બાપના આશીર્વાદથી જ હું અહીંયા બેસી શક્યો છું. અને કાલે જે પાત્ર ભજવું હતું સુદામા અને કૃષ્ણનો, એના મા બાપના આશીર્વાદ હતા ને તે જ ભજવી શક્યા છે. નકર એમને પાત્ર ભજવાય નહીં ભાઈ. મા બાપની સેવા કરજો, આટલું યાદ રાખજો. આ સંકલ્પ કરજો. અને કથાની કદી પૂર્ણાવતી હોય નહીં. હો ભાઈ, અહીંયા પૂરી થતી હતી, બીજે ક્યાંક ચાલુ થતી હોય. હો ભાઈ કથા, એટલે કથાની કદી પૂર્ણાવતી હોતી નથી. આમાં વિનેશભાઈ, એમના બંને ભાઈઓ, મને નામ નથી આવડતા, હસમુખભાઈ અને મનોજભાઈ, પોતે ત્રણેય અહીંયા સુંદર મજાની કથા દીપાવી છે. અને તેમના બેન બનેવીની તો વાત જ આખી અલગ છે. હા, મને દરરોજ પૂછે, બનેવી પૂછે ને બેને પૂછે કે મહારાજ તમને કઈ તકલીફ નથી ને, કાંઈ હોય તો મને કહેજો. ત્યારે મને એમ થયું ખરેખર તેમણે સારો ટેકો આપ્યો આ કથામાં. બેન બનેવી ને રાખવા એ જ સાચું પુણ્ય છે. આ કથામાં જો બેનને ન બોલાવીએ તો આ કથા પણ દીપે નહીં. બેન દીકરીઓ, ભાણેજો અને ભાણેજ, સબરીમાં ભાણેજ થાય છે ને, હે? હા, 100 ભામણ અને 1 ભાણેજો. ખરેખર 100 બ્રાહ્મણોને જમાડ્યા બરાબર ગણાયો. એટલે વિનેશભાઈને ધન્યવાદ છે. અને ચુડાસમા પરિવારને પણ, મને નામ નથી આવડતા, નામ પાછો હું બહુ ભૂલી જાઉં છું. હા,
જે કાલે પાત્ર ભજવા, પછી બીજા બધા ઘણા છે, હે એવા વડીલોએ પણ સાથ સહકાર આપી અને આ ચુડાસમા પરિવારના પિતૃઓનો ઉદ્ધાર કર્યો છે. અને અમારા સંગીતકારો અમિત કાબા સુંદર મજાનું ઓર્ગન વગાડે. ભગવાને ચક્ષુ નથી દીધા પણ એને દિવ્ય ચક્ષુ છે. ઓ હા, 2000 ની નોટ દેજો એટલે એમ જ કહેશે કે આ 2000 ની જ છે, નવી બાર આવી જ છે, એમ જ કહે. હા, એને દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ છે. ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા જ. સુંદર મજાનું ગાય છે, વગાડે છે. અમારી કથામાં હરિદ્વાર, મથુરા, કલકત્તા ઘણી જગ્યાએ અમારી કથામાં આવ્યા છે અને સારું ગાય છે. એમાં અમારા ઉસ્તાદ દિલીપભાઈ દવે સુંદર મજાનું જીન્સનું પેન્ટ પહેરીને આવ્યા છે. એટલે ભૂદેવ છે, એને શોખ બહુ જીન્સનો. એટલે અમે કઈ કે વાંધો નહીં, તમ તારે પહેરો. પોતે સુંદર મજાના તબલા વગાડી ઘણી વખત સારા મંત્રોનો પણ ઉચ્ચાર કરે છે, કર્મકાંડ કરે છે અને વિદ્વાન છે. એમાં અમારા મધુભાઈ શુક્લ પોતે ઘણા નાટ્ય કલાકારમાં પણ એને શૂટિંગમાં ગયેલા છે, મધુભાઈ શુક્લ. અને પોતે સ્વયં ગાવામાં એનું કામ બહુ ઊંચું છે. જે માત પિતાને ભૂલશો નહીં અને જે ગાયું છે અંદરથી પોતે સ્વયં કરુણ સ્વરથી ગાય છે. એવા અમારા મુકેશભાઈ એ પણ પોતે વિદ્વાન છે અને પૂજા પાઠ કરાવી અને અમારી કથા દીપાવી છે. અમારા હર્ષદભાઈની તો વાત જ જેટલી કરી એટલી ઓછી છે. હા, અમારા મામા થાય આમ તો. હા, મારે મામા થાય 10 પેઢીએ અમારે સંબંધ એવો છે. આ સત્ય હકીકત કહું છું. 10 પેઢીએ મામા થાય, સંબંધ છે. અને સોલા વિદ્યાપીઠમાં એના ગુરુ કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજી એના ગુરુ હતા. અને એને ઘણી કથાઓ એના ભેગી કરેલી છે. અને ભાગવતમાં એને એવોર્ડ મળેલા છે અને મહાન વિદ્વાન છે. એવા અમારા હિરેનભાઈ વિડિયાવાળા, એણે પણ 8 દિવસ લગી તન મન ધનથી શૂટિંગ ઉતારી અને અમારી કથા દીપાવી. એવા અમારા બોદાણીભાઈ સાઉન્ડવાળા, એને પણ અમારી લાજ રાખી. સાઉન્ડ વગર બધું નકામું છે. અને અમારા રસોઈયાવાળાની તો વાત જ આખી અલગ છે. ભાઈ, હા, સાચી સેવા તો એની છે. હા, રસોઈયાવાળા અમારા નૈનાબેન, જેને તન મન ધનથી 8 દિવસ લગી અમારી લાજ રાખી છે. હા, એને હું હમણાં બોલાવીશ. અને અમારા ભાઈ નામ તો નથી આવડતું મને, મંજીરા વાળા ભાઈ પંકજભાઈ ચુડાસમા. નિસ્વાર્થ, કઈ આશા નથી એને. મારું કુટુંબ છે અને મારે મંજીરાનો નાદ કરવો છે. એ પંકજભાઈ માટે તાળીઓ ઘટે છે હજી. સુંદર મજાના મંજીરા વગાડી અને અમારી કથા દીપાવી છો. અને બીજા બધા તો હું વખાણ કરું એટલા ઓછા જ છે. હા, આમાં જે. અને એક બીજું એક કહું કે વિનેશભાઈના સન અને દીકરી, ડોટર જ કહેવાય ને ઇંગ્લિશમાં, શું કહેવાય? હે, હા, એ બંને લંડનથી અહીંયા કથામાં આવ્યા. બોલો, વિચાર કરો.
સંસ્કૃતિની સ્થાપના કરવા માટે હો. અને વિનેશભાઈ એમને બોલાવ્યા કે આ સદા માટે મારા પિતાએ જે સત્સંગ કર્યો, ભક્તિ કરી, એવી ભક્તિ મારો દીકરો પણ કરે. અરે ભાઈ, નંદ મહોત્સવમાં જે મંજીરાનો નાદ કરતા હતા એ આખી વસ્તુ અલગ છે. હું એને બોલાવવા માંગુ છું, વિનેશભાઈના સનને, કે સ્વયં આ સ્ટેજ ઉપર આવી અને ઇંગ્લિશમાં થોડાક શબ્દ બોલ્યો. હા, હનુમાનજી મહારાજનું જે સ્વયં ચિત્ર દોર્યું ઇંગ્લિશમાં જી આવડે. હા, આપણે ગુજરાતી નથી બોલવું. અને મંજીરા વગાડે, મંજીરા વગાડવાના છે. 2 મિનિટ. કમ. Thank you very much for coming to this very special occasion. And thank you for Mum and Dad and all the brothers અવાજ વધારજો. for organising this event. It's been a really special occasion, and I'd like to say thank you on behalf of everyone here. Everyone's come and enjoyed themselves. આ સંસ્કાર આપ્યા છે માત પિતાએ પુત્રને લંડનમાં, અને સંસ્કાર આપવા જોઈએ. સંસ્કારનું સિંચન માત પિતાએ પુત્રમાં કરવું જોઈએ. અને ભાગવતની જે હુંડી છે એમાં પ્રથમ સ્કંદ પણ મહાત્મ્યના 6 અધ્યાય, ભક્તિનું વર્ણન. પ્રથમ સ્કંદમાં સ્વયં સુખદેવજી મહારાજ, વ્યાસજી મહારાજ અને મહાભારતની કથા કહેવામાં આવી. દ્વિતીય સ્કંદમાં નાના પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું. તૃતીય સ્કંદમાં વિરાટ સ્વરૂપનું ઉત્પન્ન કરવામાં આવ્યું. ચતુર્થ સ્કંદમાં મનુની કથા કહેવામાં આવી. સ્વયંભુ મનુ, આકૃતિ દેવતી અને પ્રસૃતિની કથા કહેવામાં આવી. પાંચમા સ્કંદમાં સ્વયં ઉત્તાનપાદ અને પ્રિયવત ની કથા કહેવામાં આવી. છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા કહેવામાં આવી. સાતમા સ્કંદમાં હિરણ્યકશ્યપુ પોતે સ્વયં નાશ કરવા માટે તૈયાર થયો હતો પ્રહલાદનો, અને ભક્તિરૂપી ભગવાનને પ્રગટ કર્યા. નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને કશ્યપનો નાશ કર્યો. આઠમા સ્કંદમાં ગજેન્દ્ર હાથીની કથા કહેવામાં આવી. વામન ચરિત્ર કહેવામાં આવ્યું. અને મત્સ્ય પુરાણની કથા કહેવામાં આવી. નવમા સ્કંદમાં રાજાઓની જ કથા કીધી, સૂર્યવંશની જ કથાઓ કીધી. રામચરિત્રની વાત કરી અને નવમો સ્કંદ પૂર્ણ કર્યો. દસમા સ્કંદમાં સ્વયં ચંદ્રવંશનું વર્ણન કર્યું. અને આ 10મા સ્કંદમાં ભગવાન પ્રગટ થયા, બાળ લીલા કરી, મથુરેશ લીલા કરી અને દ્વારકેશ લીલા કરી, અને સ્વયં પોતે સ્વધામ પધારવાની તૈયારી કરી. 11મા સ્કંદમાં પોતે મુક્તિને મેળવી, મુક્તિનું વર્ણન રહેલું છે. સ્વયં ભગવાન સ્વધામ ગયા તે કથા કહેવામાં આવી. અને 12મા સ્કંદમાં આશ્રય લીધો. કેનો? તો રાજા પરીક્ષિતે ભગવાનનો આશ્રય લઈ અને ભગવાનને પ્રાપ્ત થયા. આમ હુંડી છે. અને આ કથા નો એક શબ્દ કાનમાં રહી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલે માટે ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું અને ભગવાનનું નામ લેવું. ચુડાસમા પરિવાર દ્વારા આ કથાનું દિવ્ય આયોજન, ભવ્ય આયોજન, અને ચુડાસમા પરિવાર પોતે વિનેશભાઈ અને વિનેશભાઈના ભાઈઓનું સ્વાગત કરવા માગે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. અને એક નમ્ર વિનંતી છે મારા મદારી ભાઈને, હું મદારી જ કહીશ હવે તો.
ચુડાસમા પરિવાર વતી આપણા ચુડાસમા કુટુંબના વડીલ બંધુ શ્રીમાન વિનેશભાઈ ગોપાલભાઈ ચુડાસમા, તેમના ધર્મપત્ની નૈનાબેન, તેમનો પરિવાર તેમજ રાજકોટ શહેરમાં જામનગર લાલપુર અને તેમના ભાણેજ ચુડાસમા કુટુંબના ભાણેજ તમામ બહેનો દીકરીઓ આ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે 7 દિવસ મને એમ લાગે છે મહારાજ શ્રી હાજરી આપી છે. ઘણા એક દિવસ કથા સાંભળીને ચાલ્યા જાય, 2 દિવસ રહીએ, પણ શાસ્ત્રી મહારાજે કથાનો એવો રસ જાળવ્યો હતો કે તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હો કે એક દિવસ સાંભળીને સવારે વયા જાશું, પણ કથા પૂર્ણ થવાનો સાંજનો સમય હોય અને બીજા દિવસે આ કાર્યક્રમ છે એટલે બધા છે એમ કે કાલે હવે આપણે સાંભળીને જશું, કાલ તો સરસ મજાનું, પાછું કાલ સાંજ પૂરું થાય ત્યારે પાછું એવી સરસ મજાની વાત કરે. આમ જેને 1-2 દિવસ રોકાણું તો એ 7 દિવસ કથાનું રસપાન કર્યું છે. અને એટલી સ્પષ્ટ વાણીની અંદર મેં તો ભાગવત કથા ઘણી સાંભળી છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન કથાકાર હોય ને, પણ એનાથી કંઈક આ જુદા પ્રકારના શાસ્ત્રી મહારાજ સરળ સ્વભાવના, પ્રેમાળ સ્વભાવના, આટલો બધો એની ઉપર બોજ હોવા છતાં ક્યાં બધા સાથે નમ્રતાથી વાત કરી અને કથાની એક વાત તમારા જીવનમાં ઉતારી છે. તો અહીંથી જ્યારે આપણા બધાની વાતો કરતા હતા એને આંખમાંથી દળદળ આંસુડા ક્યારે વહે? જે માણસ છે ને દિલથી, ભાવથી અને હૃદયથી કથા કરતા હોય ને એની આંખમાં જ આંસુ આવી શકે. આપણા પરિવારની જેમ, જાણે પોતાનો પરિવાર હોય એમ કથા કહેતા હતા. એને કીધું ને, એક શબ્દ ભાગવતનો જો તમારા હૃદયમાં લેશો ને તો તમારો બેડો પાર થઈ જશે. ને આપણી ઉપર માં ખોડિયારની કૃપા કહેવાય કે વિનેશભાઈને માં ખોડિયારે આશીર્વાદ આપ્યા કે જા દીકરા, આપણા પિતૃઓના મોક્ષાર્થે તને જે કાંઈ ધન સંપત્તિ આપી છે એનો તું ધર્મના કામ માટે ઉપયોગ કર અને પિતૃઓને મોક્ષ આપ. વર્ષો પછી આવી કથા થઈ છે ને એ કથાની અંદર તમામ ભાઈઓ, દીકરીઓ, બહેનોએ રસપૂર્વક કથા માણી છે. હા, હું તો જોતો, પણ જ્યારે જમવાનો સમય થઈ જાય તો અહીંયા પૂર્ણ થાય ત્યાં સુધી બેઠા હોય. ને આ કથાની અંદર અમારા શાસ્ત્રી મહારાજ, અમારા ચુડાસમા કુટુંબને કોઈ ખોડિયારમાંના આશીર્વાદ હશે કે અમારા પરિવારની અંદર જેમ દેશમાં કલાકારો છે એમ વિદેશમાં પણ બધામાં કલા છુપાયેલી છે. અમને માં ખોડિયારે આપી છે આ કલા, ને એ કલા છે એ અમારી જો ભાગવત સપ્તાહ હોય ને એમાં અમારી કલા હોય ને અમે ઉપયોગ ન કરીએ તો શું કામનું? કે હસી ગિરિવરજા મોરગાન કાકર પેટ ભરા, જો અમારી રૂત આવે ન બોલીએ તો અમારા હૈયાન ફટ મરા. આ તો અમારી કથા, અમારા કુટુંબની કથા, એની અંદર બધાએ રસપૂર્વક ભાગ લીધો છે અને કથા માણી છે. તો આ કથાની અંદર મહારાજશ્રીએ કીધું, એક વાક્ય યાદ રાખજો. મહારાજશ્રી વારંવાર કહેતા કે તમારા મા બાપની સેવા કરજો. વૃદ્ધ મા બાપ હોય એની સેવા કરજો. મહારાજશ્રી સરસ મજાની જ્યારે અહીંયા વહુ બેઠી હતી ને, તમે પ્રસંગ કીધો હતો કે 4 દીકરા હોય ને એની માં વારે 1 મહિનોની પાસે તમારો વારો થઈ ગયો. એવા 2-3 પ્રસંગ અમારા કુટુંબમાં બની ગયા છે, અમારામાં પણ બની ગયા છે. બરાબર? તો ખરેખર તમારા મા બાપ છે ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા અને બાપ એવા છે ને
એ પછી મહારાજશ્રીએ કીધું પછી એની છબી ટાંગો કે ધૂપ દીવા કરો કે એની વાય, પણ જે જીવતા કરો છો ને એ મરી ગયા પછી થતું નથી. જીવતા જેટલું થાય ને એટલું કરી લેવું મા બાપની સેવા. અત્યારે સમય મળ્યો છે તો આપણો ચુડાસમા પરિવાર મા બાપની સેવા કરે. શાસ્ત્રી મહારાજે જે કાંઈ અહીંથી વચનો કીધા છે ભાગવતના એના આપણા જીવનમાં ઉતારીએ. અને હું વિનેશભાઈ, નૈનાબેન અને વિદેશથી આવેલા પરિવાર એની બેન શ્રી મનોજભાઈ, એમના સન ડોટર, આ બધાનો હું દેશમાં વસતા ચુડાસમા પરિવાર વતી દિલ અને અંતકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ને ભગવાન શ્રી ભાગવત ભગવાન મા શ્રી ખોડિયારમાં એને ખૂબ જ સુખ સંપત્તિ અને ઐશ્વર્ય આપે અને આનાથી પણ વધારે ચુડાસમા કુટુંબની અંદર કાર્યો થાય એવી હું મા ભગવતી પાસે, મા ભગવત પાસે પ્રાર્થના કરું છું. બોલો શ્રી ભાગવત ભગવાનની જય. ખોડિયાર માતની જય. તરનો
Om
ભાઈ જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. આ કથાનું આયોજન મેં 1 વર્ષ પહેલા કર્યું હતું. હવે કોઈ પ્રદક્ષિણા એમાં શાસ્ત્રીજીને મને બહુ સાથ આપ્યો છે. મારો ભાઈ મનોજ, મારા મોટા ભાઈ હસમુખભાઈ, મારા બેન બનેવી ને આપણો સર્વ કુટુંબે આ પ્રસંગ દીપાવ્યો. એનો ખૂબ ખૂબ આભાર. બસ મારે એટલું જ કહેવું છે. જય શ્રી કૃષ્ણ. કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાળા કાળા કામણ ગારા વાલે કામણ બહુ કીધા માખણ ચોરીને મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાળા કાળા ગોવર્ધન તોડ વાલ ટચલી આંગળીએ વાલે ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાળા કાળા ગુણ તરો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા હર્ષદભાઈ મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે તેહનાકમ મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા પૂર્વસ્વ શ્રી કૃષ્ણ પરમાત્મા અમને મૂર્તય ઉત્તર ભુજનાર્થે ગંધાક્ષ સ્વાણિમ સમર્પયામિ બે હાથ જોડીને પગે લાગી જજો. આવાહનમ ન જાનામિ દવાર્જન પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાય વાચા મનસેન્દ્રિર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ
દેવ ભૂર્ભુવસ્વ શ્રી કૃષ્ણ પરમાત્મા મંગમે મૂર્તયે નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ તે જલમાદાય વિનિશ્ચય પાણી ચમચી ભરી રાખજો બીજા બધે હાથ અડાડી રાખો અન્ય ભુજ્યા સંઘ પરિવાર પ્રિયતા નમઃ ત્રણ વખત પગે લાગી જાઓ શ્રી કૃષ્ણાય નમઃ નમઃ કૃષ્ણાય નમઃ વાસુદેવાય હરિ વાસુદેવાય 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 હરે વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય હરે વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય હે વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય धर्म की जय हो धर्म की जय हो धर्म की जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो नमः पार्वती पतये हर हर महादेव